હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ની થોડોક છે પાઠ આપણે સમજ્યા હતા. જે પાઠ અધૂરો છે તેને આજે આપણે કન્ટિન્યુ કરીશું. તો હવે આજે આપણે અધૂરા પાઠની સમજૂતી મેળવીએ તો દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપશે. છેલ્લે આપણે પાઠમાં ત્યાં સુધી પહોંચ્યા હતા કે બાવળને તેના પાન તેના કાંટા ગમતા ન હતા. શું કામ નહોતા ગમતા? કારણ કે બીજા જે વૃક્ષો છે એ દરેકને ભગવાને ખૂબ જ કોમળ અલગ અલગ પ્રકારના પાન ફૂલ વગેરે આપ્યું હતું કે જેના લીધે તે વૃક્ષો ખૂબ જ સુંદર લાગતા હતા. પણ બાવળનું ઝાડ એવું છે કે તે સુંદર લાગતું નથી, કદરૂપું લાગે છે. એટલે બાવળને પોતાને પોતાનું રૂપ એટલે કે પાન અને કાંટા છે એ ગમતા ન હતા. તેથી તે દુઃખી હતું. તેથી વનદેવી તેને દુઃખી જોઈને તેને પૂછે છે કે ભાઈ તને શું તકલીફ છે, તું શું કામ આટલો દુઃખી છો? ત્યારે તે એને જણાવે છે કે ભાઈ મને મારા પાન અને મને મારા કાંટા ગમતા નથી, તો તમે મને એવું વરદાન આપો કે હું સુંદર દેખાઉં. તો એ વનદેવી તેને વરદાન આપતા કહે છે, એટલે કે વરદાન આપે છે એટલે સૌ પ્રથમ તેને સોનાના પાંદડાઓ આપે છે અને કાંટાઓ છે તે કાઢી નાખે છે. તો એ સોનાના પાન છે એ રસ્તે નીકળતા લોકો જુએ છે અને જરૂરિયાતમંદ એક વ્યક્તિ છે એ દરેક સોનાના પાન તોડી લે છે અને પોતાના ઘરમાં લોકો એટલે કે ઘરના સભ્યો માટે વસ્તુઓ લેવા માટે તે પાનને વેચીને તેનું ઘર ચલાવે છે. તેથી બાવળનું ઝાડ ફરી સાવ ઝાડ પાન વગરનું એટલે કે પાંદડા વિનાનું કદરૂપું લાગવા લાગ્યું. તો ફરી વાર છે એ ઝાડ છે એ દુઃખી થઈ ગયું એટલે કે તે રડવા લાગ્યું. તો ફરી વનદેવી આવે છે અને તેને રિક્વેસ્ટ કરે છે કે તમે મને કાચના પાંદડાઓ આપો અને કાંટાઓ છે તેને કાઢી નાખ્યું. તો લાસ્ટમાં આપણે અહીં સુધી વાર્તા છે એ સમજી હતી. તો હવે એનાથી આગળ જોઈએ. છેલ્લું વાક્ય છે હું પેલા બોલું છું. I will look like a tree of life. Please do it for me. Requested the bubble tree. એટલે કે છેલ્લે હું પ્રકાશના વૃક્ષ જેવું લાગીશ. શું કામ પ્રકાશના વૃક્ષ જેવું લાગીશ? કારણ કે કાચના પાન છે એના પર પ્રકાશ સૂર્યનો પ્રકાશ પડે તો એ ચમકવા લાગે એટલે એને એવું કહે છે કે હું પ્રકાશના વૃક્ષ જેવું લાગીશ. મહેરબાની કરીને મારા માટે તે કરો, બાવળના વૃક્ષે વિનંતી કરી. તો હવે આગળ જોઈએ. ઓલ રાઈટ એઝ યુ વિશ સેડ વનદેવી. વનદેવી છે તેની વાત માની અને કહે છે કે સારું, જેવી તારી ઈચ્છા. The kind વનદેવી touched the trunk of the bubble tree once again with her magic stick. વનદેવી પોતાની જાદુઈ છડીથી તેના થડને અડે છે અને the next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. અને બીજા સવારે બબુલ ટ્રી એટલે કે બાવળના ઝાડના પાન છે એ સરસ મજાના ચમકતા કાચના બની જાય છે. Alas, its happiness did not last this time too. હવે કાચના પાંદડા કર્યા પછી પણ એની ખુશી છે એ ઝાઝો સમય ટકી નહીં. આ વખતે પણ તેની ખુશી છે એ ટકી નહીં. A stormy wind started blowing through the forest. ખૂબ જ જંગલમાંથી તોફાની પવનો ફૂંકાવા લાગ્યા. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. એટલે કે એટલો બધો જોરથી પવન ફૂંકાણો કે બાવળના ઝાડના ચમકતા કાચના બધા જ પાંદડાઓ તૂટીને નાના નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. હવે બબુલ ટ્રીની પર જેટલા પાંદડા હતા એ બધા ખરી ગયા એટલે ફરીવાર એ કદરૂપું થઈ ગયું. The bubble tree wept loudly. હવે બબુલ ટ્રી જોર જોરથી રડવા લાગ્યું. The stormy wind broke all my leaves. What shall I do? તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરું? The વનદેવી heard its sobs and appeared again.
વનદેવીએ તેના ડૂસકા સાંભળ્યા અને તે ફરી તેની સામે પ્રગટ થઈ. વોટ હેપન્ડ અગેન? વાય આર યુ ક્રાઇંગ? સેડ વનદેવી. વનદેવીએ તેને પૂછ્યું કે ભાઈ શું થયું, તું કેમ રડે છે? The cruel wind broke all my glass leaves. Now I must have broad and smooth green leaves. હવે આજે ક્રૂર પવને મારા કાચના બધા જ પાંદડાઓ તોડી નાખ્યા. હવે મારે પહોળા અને સુવાળા લીલા પાંદડા જોઈએ છે. Only then I will be contented and happy, said the bubble tree. હવે મારે સુવાળા અને પહોળા એવા પાંદડા જોઈએ છે, ત્યારે જ હું સંતુષ્ટ અને સુખી થઈશ, એવું બબુલના ઝાડે કહ્યું. Let's try that this time, said વનદેવી. વનદેવી કહે છે કે ચાલો આ વખતે પણ પ્રયત્ન કરી જોઈએ. said વનદેવી and granted Bubbles wish. વનદેવી કહે છે કે ચાલો આ વખતે પણ આપણે કંઈક અજમાવી જઈએ, એવું વનદેવી કહે છે અને બાવળને વરદાન આપે છે. વરદાન આપ્યું. The next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. બીજા દિવસે બબુલને સરસ મજાના પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કાંટા ન હતા. It was full of joy. એટલે કે બબુલનું ઝાડ છે, બાવળનું ઝાડ છે, એ ખૂબ જ ખુશ થઈ ગયું હતું. Wow, what a beautiful leaves I have. હવે એ આવા સરસ મજાના પાંદડા જોઈને ખૂબ ખુશ હતો. વાહ, મારી પાસે કેટલા સુંદર પાંદડા છે. Robbers won't steal them. હવે ચોર છે તેને કોઈ ચોરી જશે નહીં, એટલે કે ચોર તેમને ચોરી જશે નહીં. The cruel strong wind can't break them. અને આવું ક્રૂર એવું બળવાન એવું પવન એટલે કે વાવાઝોડું પણ તેમને તોડી શકશે નહીં. Now I will be handsome and happy forever. તો હવે હું સદાય માટે ખૂબ જ સરસ, હેન્ડસમ અને ખૂબ ખુશ છે એ હંમેશને માટે હોઈશ. All of a sudden there came 3 goats. અચાનક જ ત્યાં 3 બકરાઓ આવ્યા. They were very hungry. તેઓ ખૂબ જ ભૂખ્યા હતા. They saw the broad and soft green leaves of bubble tree. તેણે સરસ મજાના પહોળા અને કૂણા લીલા પાંદડાઓ જોયા. They ran to it and started eating its leaves. તે તેની તરફ દોડ્યા અને પાંદડાઓ ખાવા લાગ્યા. Ouch, ouch, gods, please don't eat my leaves, cried the bubble tree. બાવળનું ઝાડ રાડું પાડતા બોલ્યું કે ઓ આઉચ, મહેરબાની કરીને મારા પાંદડા ન ખાઓ. The gods replied, we are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all. જ્યારે બબુલ ટ્રીએ રાડો પાડતા તેને ના પાડી કે મારા પાંદડા ન ખાઓ, ત્યારે એ બકરાઓએ જવાબ આપતા કહ્યું કે અમે ખૂબ જ ભૂખ્યા છીએ અને તારા પાંદડા ખૂબ જ કોમળ અને સ્વાદિષ્ટ છે. અમે બધા જ પાંદડાઓ ખાઈ જશું. The goats ate up all the leaves of the bubble tree. હવે બકરાઓ બધા જ બાવળના બધા જ પાંદડાઓ ખાઈ ગયા. They felt happy and contented. હવે આવા સરસ મજાના પાંદડાઓ ખાઈને તે બધા જ સંતુષ્ટ અને ખુશ થઈ ગયા. The bubble tree was in tears again. હવે ફરીવાર બબુલ ટ્રી છે એ રડવા લાગ્યું. It cried loudly. જોરથી રડવા લાગ્યું. Oh વનદેવી, please save me. Oh વનદેવી, મને બચાવો. વનદેવી appeared again with a smile on her face. હવે વનદેવી પોતે હસતા ત્યાં આવ્યા, એટલે કે પ્રગટ થયા. Oh dear Babul, I granted all your wishes, but still you are not happy and satisfied. હવે વનદેવી હસતા બોલ્યા, અરે પ્રિય બબુલ ટ્રી, બાવળનું ઝાડ, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી, છતાં તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I will give you the last chance. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. Tell me, what do your wish? ચાલ હવે મને તું કે તારી છેલ્લી ઈચ્છા શું છે? The bubble said to the વનદેવી. બબુલ છે બાવળનું ઝાડ વનદેવીને કહે છે, Now I have learned a lesson. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. હવે બાવળનું ઝાડ વનદેવીને કહે છે, હા હવે મને મારું
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હું એક પાઠ શીખી ગયો છું, મેં એ પાઠ શીખી લીધો છે. મારે સોનેરી પાંદડા, કાચના પાંદડા કે પહોળા કુમળા પાંદડા જોઈતા નથી. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. હવે મારે મારી અસલી બાવળનું ઝાડ થવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મને મારા સફેદ કાંટા અને લાંબા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપો. I will always be happy and contented with them. હું હંમેશને માટે તેનાથી કાયમ ખુશ અને સંતુષ્ટ રહીશ. The Vandevi gave it back its small green leaves and thorns. વનદેવી તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પરત આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. એટલે કે ત્યારબાદ બાવળનું ઝાડ તેના પોશાકમાં કાયમ માટે ખુશ રહ્યું. તો આ હતો આજનો પાઠ. શું? તો કે ધ બબુલ ટ્રી, જેને પોતાના પાન અને પોતાના કાંટા ગમતા નતા. શું કામ નતા ગમતા? કારણ કે તે પોતાની જાતને બીજાની સાથે કમ્પેર કરતો હતો. હવે ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે એ સમજી વિચારીને જ આપ્યું હોય છે, માટે આપણે કોઈનું જોઈને આપણે એનું અનુકરણ કરવું જોઈએ નહીં. તે આપણે આ પાઠમાં આજે શીખ્યા છીએ. તો હવે આગળ આપણે પાઠની એક્ટિવિટી છે એ 1 by 1 આપણે સમજતા જઈએ અને તમારે તમારી નોટબુકમાં એટલે કે પાકી નોટમાં લખતા જવાની રહેશે. પહેલી એક્ટિવિટી છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ from the lesson. The first one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. અહીં તમને વાક્ય આપવામાં આવ્યું છે, એની સાથે સાથે એક અંડરલાઇન કરેલો શબ્દ છે કે જેની જેવો બીજો શબ્દ છે એ તમને પાઠમાં આપવામાં આવ્યો છે. એ તમારે રિપ્લેસ કરીને ત્યાં લખવાનો રહેશે. એની માટે ક્લુ માટે તમને 2 અક્ષર આપેલા હશે. હવે પહેલું વાક્ય છે કાલિદાસ was cutting the same buff on which he was sitting. બફ નો મતલબ થાય છે બ્રાન્ચ એટલે ડાળી. ત્યારબાદ બીજું વાક્ય છે The boy's joy did not stay for a long time. તો stay for a long time નો બીજો શબ્દ થાય છે last long. Divya's face was shining brightly. તો shining brightly નો બીજો અર્થ થાય છે sparkling. તો આખું વાક્ય કેમ બનશે? Divya's face was shining brightly, એટલે કે Divya's face was sparkling like a star. ત્યારબાદ એક મિનિટ, ત્યારબાદ ચોથું The king was rich but not satisfied. હવે not satisfied નો બીજો અર્થ થાય છે dissatisfied. તો આપણે dissatisfied શબ્દનો ઉપયોગ કરીએ. The king was rich but dissatisfied, એટલે કે not satisfied. ત્યારબાદ પાંચમું The children pulled out એટલે બહાર ખેંચી કાઢવું. pulled out નો બીજો અર્થ થાય છે ચૂંટી લેવું, એટલે કે pluck the flowers from the garden. ત્યારબાદ the camel is an unattractive animal. તો unattractive નો બીજો અર્થ થાય છે ugly. તો આ હતા સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દો, જેમાં બફ નો સિમિલર એટલે કે બફ નો સમાનાર્થી બ્રાન્ચ થાય,
સ્ટે ફોર અ લોંગ ટાઈમનું લાસ્ટ લોંગ થાય, શાઇનિંગ બ્રાઇટલીનું થાય સ્પાર્કલિંગ, નોટ સેટિસ્ફાઈડનું સમાનાર્થી થાય ડિસસેટિસ્ફાઈડ, પછી પુલ્ડ આઉટનું સમાનાર્થી થાય પ્લક્ડ અને અનએટ્રેક્ટિવનું સમાનાર્થી થાય છે અગલી. ત્યારબાદ બીજી એક્ટિવિટી જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે અહીં તમને બે શબ્દ આપ્યા છે, એમાંથી સાચો શબ્દ છે એના પર તમારે અંડરલાઈન કરવાની અથવા તો ટીક કરવાની રહેશે. મેં અહીં તમને બીજા રંગમાં તે જવાબ છે એ ડાર્ક કરેલો છે, તો તમારે તમારી નોટબુકમાં આવી રીતે પણ તમે કરી શકો છો. પેલું વાક્ય છે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર થાય છે, અપિયર નથી આવતો એટલે ત્યાં જવાબ આવશે ડિસએપિયર્ડ. ત્યારબાદ ધ બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ્સ, તેને તેના પાંદડાઓ ગમતા ન હતા એટલે જવાબ આવશે ડિસલાઇક્ડ. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ઓર પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, તો ત્યાં જવાબ આવશે પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. Aman said, I will buy or sell the leaves and sell or buy things for my family. તો એમાં જવાબ એવી રીતે આવશે Aman said, I will buy or sell the leaves and sell buy things for my family. એટલે કે જવાબ આવશે sell and buy. The bubble tree looked attractive. Attractive ન આવે ત્યાં આવશે ugly without the leaves. પછી છઠ્ઠું I don't want golden leaves, glass leaves or soft leaves, said the bubble tree. ત્યારબાદ સાતમું Now I must have smooth green leaves, only then I will be discontented ન આવે પણ contented એટલે કે સંતુષ્ટ, said bubble tree. તો આ હતા સાચા શબ્દો જે આપણે પાઠ પ્રમાણે તમારે આની અંદર લખવાના છે. ત્યારબાદ હવે કોણ કોને કહે છે અથવા તો કોણ કોને સાંભળે છે એ અહીં આપવામાં આવ્યું છે. તો જુઓ, પેલું વેર આર યોર ગોલ્ડન લીવ્સ, આવું કોણ પૂછે છે? તો મેં અહીં બાજુમાં જવાબ આપ્યો છે વુ સીડ અને વુ લિસન, એમાં થોડું કપાઈ ગયું છે પણ તમે સમજી જજો કે ત્યાં બબુલ ટ્રી અને વનદેવી લખેલું છે. પેલું વાક્ય છે એ કોણ બોલે છે? તો કે વનદેવી, અને કોને કહે છે? તો કે બબુલ ટ્રીને. ત્યારબાદ યુ લુક વેરી અપસેટ, તો એ પણ વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. I will sell the leaves and buy things for my family, એટલે કે હું આ પાંદડા વેચી અને મારા ફેમિલી માટે વસ્તુઓ ખરીદીશ. તો એ કોણ બોલે છે? અ મેન. કોને કહે છે? તો કે બબુલ ટ્રીને. I think you have excellent leaves, મને લાગે છે કે તારી પાસે ખૂબ સરસ એવા પાંદડાઓ છે. તો એ વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. પાંચમું But I should be good looking too. પાંચમું વાક્યમાં કહે છે કે પણ મારે ખૂબ સરસ પણ દેખાવું જોઈએ. તો એ કોણ બોલે છે? બબુલ ટ્રી. કોને કહે છે? તો કે વનદેવીને. છઠ્ઠું Sorry, but I feel that it may be risky. તો આ વાક્ય છે એ કોણ બોલે છે? વનદેવી. તો કોને કહે છે? બબુલ ટ્રીને. ત્યારબાદ સાતમું We are very hungry, we will eat them all. તો એ વાક્ય છે એ બકરીઓ બોલે છે. કોને કહે છે? તો કે બબુલ ટ્રીને. ત્યારબાદ આઠમું All right, as you wish. તો એ વાક્ય છે એ વનદેવી બબુલ ટ્રીને કહે છે. ત્યારબાદ નવમું Your leaves are very tender and tasty. તારા પાંદડાઓ ખૂબ જ કુણા અને સ્વાદિષ્ટ છે. તો એ કોણ બોલે છે? બકરીઓ. કોને કહે છે? બબુલ ટ્રીને. અને છેલ્લું વાક્ય છે Now I have learned a lesson. હવે એ વાક્ય બોલે છે બબુલ ટ્રી. કોને કહે છે? તો કે વનદેવીને. હવે અહીં મેં તમને જવાબ છે એ આપેલા છે. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં વુ સેડ અને વુ લિસનના ખાલી જગ્યા જે છે ત્યાં તમારે નોટબુકમાં લખવાનું રહેશે.
ત્યારબાદ work in a pairs, read the lesson, arrange the sentences in a proper order, write numbers in the given bracket. તો અહીં તમને પાઠ પ્રમાણે એટલે કે વાર્તાની મુજબ તમને આડાવડા વાક્યો આપ્યા છે જે આપણે લાઈન ટુ લાઈન છે લખવાના છે. પણ કેવી રીતે? તો અહીં જુઓ મેં જેવી રીતે નંબર્સ આપ્યા છે એ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર નંબર આપવાના અને ફરી પાછું નંબર પ્રમાણે તમારી નોટબુકમાં તમારે આખો ફકરો છે એટલે કે લાઈન ટુ લાઈન 1 થી 10 વાક્ય છે લખવાના રહેશે. તો આપણે પહેલા વાક્યથી શરૂ કરીએ. તો એક લખેલું વાક્ય છે જુઓ, વન ડે ધ બબુલ ટ્રી લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ બાવળનું ઝાડ બીજા બધા વૃક્ષોના પાનની સામે જોતું હતું. પછી 2 નંબર ગોતો. તો જુઓ નીચેથી બીજું વાક્ય છે, વનદેવી અપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી. વનદેવી બાવળના ઝાડની સામે પ્રગટ થઈ. ત્યારબાદ છેલ્લું વાક્ય, તો એની અંદર ત્રીજો નંબર આપેલ છે. તો એ જુઓ, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. એટલે કે બબુલ ટ્રીના પાંદડાઓ છે તે સરસ મજાના ચમકતા સોનેરી રંગમાં બદલાઈ ગયા. ત્યારે 4 નંબર જુઓ, ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. હવે લોકો છે એ સોનાના પાંદડાઓ લઈને ખુશ થઈને ચાલ્યા ગયા એટલે કે લઈને ખુશીથી ચાલ્યા ગયા. ત્યારબાદ 5મો નંબર જુઓ, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે બાવળના ઝાડના પાંદડાઓ છે એ સરસ મજાના ચમકતા કાચના પાંદડાઓમાં બદલાઈ ગયા. 6 નંબર જુઓ, all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. હવે કાચના બનેલા પાંદડાઓ નીચે પડીને નાના નાના ટુકડાઓમાં બદલાઈ ગયા એટલે કે તૂટી ગયા. હવે 7 નંબર જુઓ, next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. બીજી સવારે બાવળના ઝાડના પાન પહોળા અને કોમળ લીલા રંગના બની ગયા અને જેની અંદર કાંટાઓ પણ ન હતા. ત્યારબાદ 8મું, the goats ate up all the leaves of the bubble tree. હવે બકરાઓ છે તે કોમળ બધા જ પાંદડાઓ બબુલ ટ્રીના ખાઈ ગયા. ત્યારબાદ 9મું વાક્ય જુઓ, the વનદેવી gave back small green leaves and thorns to bubble tree. વનદેવીએ તેના નાના નાના લીલા પાંદડા અને કાંટાઓ તેને પરત કર્યા. ત્યારબાદ લાસ્ટ છેલ્લું વાક્ય જુઓ 10 નંબર, the bubble tree stood happily in its evergreen dress. હવે અંતમાં બબુલ ટ્રી બાવળનું ઝાડ પોતાનું જે ઓરિજિનલ રૂપ છે એમાં જ તે ખુશ રહેશે એટલે કે તેમાં જ તે ખુશ રહેવા લાગ્યું હતું. તો આ હતું આપણું યુનિટ નંબર 2ની થોડીક એક્ટિવિટી કે જે આપણે આજે ભણ્યા. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની આગળની એક્ટિવિટી જોઈશું. તો દરેક વિદ્યાર્થીએ આની અંદર આપેલી દરેક એક્ટિવિટી છે તે પોતાની ફેર નોટમાં લખી મને ફોટા પાડીને મોકલવાના રહેશે. એ જ તમારું આજનું હોમવર્ક છે. બરાબર? તો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની પછીની આગળની એક્ટિવિટી કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.